જય શ્રી કૃષ્ણ। જો આપણે નાનો ગોળ કાચ ચોંટાડી દીધો છે અને એના ફરતે આપણે ડિઝાઇન કરી લીધી છે। આપણે આ કાચની ડિઝાઇનનું ફૂલ બનાવવાનું છે। જો આપણે 7 નંબરની સોય પરોવી લીધી છે અને ચીરેલી ઊનનો દોરો આપણે પરોવી લીધો છે દુધિયા કલર। હવે આપણે આ કાચને પહેલા બાંધીશું। અહીંયાથી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા ટાંકો લેવાનો છે। આવી રીતના ટાંકો લીધો અને દોરો ખેંચી લેવાનો છે। આમ કરીને આ બાજુ પણ ટાંકો લઈ લેવાનો છે। જો મેં નાની રીંગ લીધી છે। આવું નાનું ફૂલ બનાવવું હોય તો તમે આવડી નાની રીંગ વાપરી શકો। વિડીયોમાં નીચે લિંક આપેલી જ છે, તમે ઓર્ડર કરીને મંગાવી શકો। બધી વસ્તુની દોરા, કટર, સોય, રીંગ તમે બધી વસ્તુ ઓર્ડર કરી શકો અને સારી આવે છે। દોરા, રીંગ, કાચ બધી વસ્તુ વાપરું છું। જો અહીંયાથી આપણે આવી રીતના બાંધતું જવાનું છે। આખો ગોળ કાચ બાંધી લેવાનો છે। એકદમ ક્યાંય જગ્યા રહેવી ન જોઈએ, ખાલું ના રહેવું જોઈએ। બધા ખાલા આપણા બુરાઈ જવા જોઈએ તો જ તમારો કાચ આખો ફરતો સારો થાય। કે હાલી જાય, બંધાઈ જાય આખો કાચ, પછી ફરતે કાચ આપણે ખોલવાનો છે આખો કાચ, એટલે સારો ખોલાય, એકદમ ગોળ રીંગ થાય, જરાય આડાઅવળો ના થાય। જો આવી રીતના જો આપણે આ જગ્યા છે એ જગ્યા મૂકી નથી દેવાની, બધી જગ્યામાં આપણે હાલી જવાનું છે। તમે બધી જગ્યામાં હાલી જાઓ તો એકદમ સારો કાચ થાય। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના બાંધ્યું છે અને કેવી રીતના હાલે છે। આપણે કાચની બહુ બધી અલગ અલગ ડિઝાઇન છે, બધી નવી નવી ડિઝાઇનો શીખવાડેલી છે। તમે વિડીયો જોવો અને શીખો। અને દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। એ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ ભરતકામ આવડે। જો આપણે બંધાઈ ગયો છે, હવે આપણે આ હાલવાનું છે। આમાં જો આવી રીતના અહીંયાથી સોય નાખવાની છે અને આવી રીતના દોરો ખેંચી લેવાનો છે અને અહીંયાથી સોય નાખી અને દોરાની વચ્ચે રાખવાની છે સોયને, એટલે આંટી પડતી જશે। આવી રીતના આપણે આખો કાચ બાંધી લેવાનો છે। પહેલા આપણે આ કાચ બાંધી લેશું અને પછી ફરતે ડિઝાઇન છે એ કરીશું। આવી રીતે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આમ ખેંચતો જવાનો છે દોરો, દોરાની વચ્ચે સોય કાઢવાની છે એટલે આંટી પડતી જાય અને ફરતે આખી રીંગ થઈ જાય। કાચની ફરતે એક સરસ મજાની રીંગ બની જાય। પણ કંઈ નવી ડિઝાઇન હોય, તમને આવડતી ન હોય તો તમે મને ફોટો મોકલી શકો। ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોટો મોકલી દેવાનો। ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ગુજરાત હેન્ડવર્ક। આવી રીતના આખો આપણે આ કાચ બાંધતો જવાનો છે। વિડીયોને લાઇક કરી દેવાનો અને વધુમાં વધુ શેર કરી દેવાનો। તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે શેર કરી દેવાનો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને બધાને પણ ભરતકામ શીખવા મળે। કારણ કે ઘણા બહેનોને ભરતકામ નથી આવડતું, ફેમિલીમાં કોઈને ના આવડતું હોય તો કોઈ શીખવાડવાવાળું પણ ના હોય અને કોઈની પાસે શીખી પણ ના શકે। એ લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એ લોકોને પણ ભરતકામ આવડે। આપણે એવી રીતના શીખવાડીએ છીએ કે 1 થી 2 વારમાં તમે સમજો અને જોવો એટલે તમને પણ વિડીયો જોવો એટલે તમને પણ ભરતકામ આવડી જાય। બહેનોની કમેન્ટ આવે છે, બહેનો તો શીખે છે પણ ભાઈઓ પણ શીખે છે। ભાઈઓની પણ કમેન્ટ આવે છે કે દીદી અમને પણ આવડી ગયું છે તમારા વિડીયો જોઈને। મુંબઈથી છે એમને કાનાના વાઘા બાવળિયા ડિઝાઇન, આપણે કાચ બાવળિયા ડિઝાઇન, બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે અને બાવળિયા ડિઝાઇનમાં કાનાના વાઘા, ઠાકોરજીના વાઘા બનાવ્યા છે બહુ બધા અને એમને માતાજીના મઢ માટે તોરણ પણ બનાવ્યું છે બાવળિયાનું। આપણે કોમ્યુનિટીમાં ફોટા મૂકેલા છે બધી વસ્તુના, જે શીખી ગયા છે એમના બધાના ફોટા આવે છે। ફોટા અહીંયાથી આપણે દોરો કટ કરી નાખશું। બ્લાઉઝની ડિઝાઇન કોઈ કરી હોય તો એમના પણ ફોટા આવે, એટલે કટરથી દોરો કાપી લેશું। નાખવાની છે આવી રીતે, આમ દોરો રાખી અહીંયાથી પાછી સોય નાખી અને અહીંયા ખૂણે કાઢવાની છે। આવી રીતે ડિઝાઇન દોરેલી છે એ પ્રમાણે હાલવાનું છે। જો અહીંયાથી આવી રીતના ખેંચી લીધો દોરો અને હવે અહીંયા થોડોક ઉપરથી લેવાનો છે, અહીંયાથી એટલેકથી અને અહીંયા કાઢી નાખવાનો છે। આવી રીતે આંટી પડતી જાય એવી રીતના દોરો લઈ લેવાનો છે। આવી રીતે અહીંયા પાછું કાઢી લેશું। સોય દોરાની વચ્ચે જ કાઢવાની છે અહીંયા અને આંટી પડી જવી જોઈએ। પાછું અહીંયા કાઢીશું અને અહીંયા પર એટલે કાઢીશું। આપણા ખૂણામાં એક જ હવે એક ટાંકો લેશું તો આપણે ખૂણો આવી જશે। જો હવે અહીંયા આપણે આ ખૂણાની ડિઝાઇન છે ત્યાંથી લઈ અને અહીંયા ખૂણે કાઢી નાખીશું। જો આવી રીતે ડિઝાઇન પડી જશે, એકદમ સરસ મજાની બટરફ્લાયની આપણે પાંખો હોય એવી ડિઝાઇન થઈ જશે। અહીંયા આપણે નીચે સોય કાઢી નાખીશું। જો અહીંયા ગાંઠ પડી ગઈ છે, આપણે સોયની મદદથી કાઢી લેશું। જો આવી રીતના હળવેકથી તમે ખેંચો, ગાંઠ પડી જાય તો હળવેકથી ખેંચો એટલે ગાંઠ નીકળી જાય। હવે આપણે આમાં ટાંકો લેશું બીજામાં, જે આ ડિઝાઇન કરી છે આ એવી જ આપણે આમાં કરવાની છે। જો અહીંયાથી લઈ
અને અહીંયા સુધી આપણે ટાંકો લઈ લઈશું આવી રીતે. અને અહીંયા નાનો ટાંકો લઈશું થોડો ઉપરથી લઈ એટલે આપણે ટાંકા સરખા બધા બેસી જાય. પછી જો હવે અહીંયા શેક નીચેથી લેશું તે અહીંયા સુધી આવી રીતે. અને હવે અહીંયાથી લેશું તે અહીંયા સુધી. આમ આપણે આખી ડિઝાઇનમાં હાલી જવાનું છે. આવી રીતે અહીંયા સુધી લઈ લીધું. હવે અહીંયા ખૂણે આપણે આવી રીતના અહીંયા ખૂણા ઉપર સૂઈ નાખી અને દોરો નીચે ખેંચી લેવાનો છે. જો આપણા કેવા સરસ પાન બંને થઈ ગયા છે એવા જ આપણે આ બધા કરવાના છે. અહીંયાથી સૂઈ નાખી આવી રીતના અંગૂઠા નીચે દોરો લઈ લીધો અને અહીંયાથી સૂઈ નાખી અને આ ખૂણે આપણે આવી ગયા. જો અને દોરો જરાક પણ આગા પાછો થાય તો આખી પરોણીમાં હાથ ફેરવી દેવાનો એટલે આપણો દોરો સરખો થઈ જાય. આપણે સોય ખેંચવામાં દોરો આઘો પાછો થઈ જાય તો પેલા પરોણી સરખી કરી લેવાની અને પછી પાછો બીજો ટાંકો લેવાનો આવી રીતના. આમ અંગૂઠા નીચે દોરો રાખો તો તમારો દોરો સરખો રહે. આવી રીતે ખેંચતો જવાનો દોરો અને આગળ હાલતું જવાનું છે. જો આપણે આવી રીતના 3 થી 4 ટાંકા લેશું તો આપણે આખું પાન થઈ જશે. અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે. તો કેવી સરસ કાચની ડિઝાઇન લાગે છે. આવી ડિઝાઇન તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં, તમારા દુપટ્ટામાં છૂટા આવા ફૂલ બનાવો તો એકદમ સરસ લાગે. આવી યુનિક ડિઝાઇનો ચેનલમાં બહુ બધી છે. નવી ફ્લાવર છે નાના પછી કાચ છે આવા અલગ અલગ ડિઝાઇનમાં આવા કાચના ફૂલ છે. તમે આવી બધી ડિઝાઇનો શીખો અને ડ્રેસમાં, બ્લાઉઝમાં, સાડીમાં પણ તમે આવી છૂટી બુટ્ટી કરી શકો. તમારી સાડી એકદમ સરસ લાગે. જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે કરી નાખ્યું. હજી એક ટાંકો અહીંયાથી લેશું અને છેલ્લે ખૂણા સુધી લઈ લેશું. જો એટલે આપણો ખૂણો એકદમ સરસ લાગે. અને અહીંયા નીચે ટાંકો લઈ લેશું નાખી અને આ દોરાને આવી રીતના આમ ખેંચી લીધો અને અહીંયાથી લઈ ખૂણે સોય કાઢી નાખવાની. જો હવે અહીંયાથી આપણે નાનો ટાંકો લેશું થોડોક ઉપરથી સોય નાખીએ એટલે આપણે જો ઉપરની પહોળાઈ વધારે છે અને નીચેની પહોળાઈ થોડીક સાંકડી છે એટલા માટે અહીંયા ઉપર થોડોક ટાંકો લઈએ અને એ ટાંકાની નીચેથી જ પાછી સોય નાખી અને બીજો ટાંકો લેવાનો છે. તો અહીંયાની આપણી જગ્યા ઉપર નીચે કવર થઈ જાય એ પણ સમજવું જરૂરી છે. એ તમને સમજાઈ જાય એટલે તમારું આ પાન એકદમ પરફેક્ટ આવી જ રીતે થશે. જો અહીંયા હવે આપણે ખૂણા ઉપર નીચે સોય કાઢી નાખવાની એટલે આપણો ખૂણો એકદમ સરસ થઈ જાય. જો આપણે બધા પાન થઈ ગયા છે હવે આપણે છેલ્લું પાન કરી લઈએ. જો અહીંયાથી આપણે આવી રીતે ખૂણા ઉપર જ સોય કાઢવાની છે અને આપણે આ ફરતી ડિઝાઇન પણ સરસ થઈ ગઈ છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.